તો આ તો ગંભીર મુદ્દો છે. અલગ ડિવિઝન બની ગયો છે. આમ તો મુકેશભાઈ, તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી અને બીજી ઘણી બધી સરકારો જે આવીને ગઈ, એમણે સાબરમતીમાં પશ્ચિમ રેલવેનું વડુ મથક હેડક્વાર્ટર જે અત્યારે મુંબઈ છે એ અહીંયા લાવવા માટેની વારંવાર માંગણીઓ કરવામાં આવી હતી. આ જ સરકાર જ્યારે વિરોધ પક્ષમાં હતા બધા નેતાઓ, ત્યારે માંગણી કરી હતી. ગુજરાતમાં જ્યારે સત્તા પર આવ્યા ત્યારે પણ માંગણી કરી હતી કે ભાઈ અમને સાબરમતીમાં પશ્ચિમ રેલવેનું વડુ મથક આપો. તો માનો કે અત્યાર સુધી તો નથી આપી દીધું. આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં જે સરકારો આવી, આ 11 વર્ષ પહેલાની 5 વર્ષની ગણીએ તો 16 વર્ષ તો ભારતીય જનતા પાર્ટી અને એની સંલગ્ન પાર્ટીઓની અહીંયા સરકારો આવી, અત્યાર સુધી તો નથી આપી શક્યા. તો હવે આ અહીંયા માનો કે આવી જાય તો શું પરિસ્થિતિ ઊભી થાય છે? પશ્ચિમ રેલવેનું વડુ મથક બને તો ત્યાં ટ્રાફિક વધવાનો છે અને ટ્રેનો પણ વધવાની છે અને ત્યાં વહીવટી બિલ્ડિંગ પણ બનવાના છે. તો શું પરિસ્થિતિ ઊભી થાય માનો કે આવી ગયું તો? અત્યારે અહીંયા જ્યારે અસારવા રેલવે સ્ટેશનની બાજુમાં ડીઆરએમ ની ઓફિસ, ડિવિઝનલ રિજનલ મેનેજર, એની ઓફિસ જ્યારથી કાર્યરત